નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું કરંટ ઇવેન્ટ્સ માર્ચ મહિના માટેની ચોથી ક્વિઝ લઈને આપની સમક્ષ હાજર થાઉં છું. 10 પ્રશ્નો ઘણી મહેનતથી તૈયાર કર્યા છે. આપ સૌને વિનંતી કે વિડીયોને અંત સુધી જોજો. પહેલો પ્રશ્ન: તાજેતરમાં બહાર પાડવામાં આવેલા વૈશ્વિક માનવ વિકાસ સૂચકાંકમાં ભારતનો ક્રમ શું છે? ઓપ્શન એ 75, ઓપ્શન બી 78, ઓપ્શન સી 125, ઓપ્શન ડી 134. પહેલા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી 134. માનવ વિકાસ પર યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામના તાજેતરમાં અહેવાલ મુજબ વૈશ્વિક માનવ વિકાસ સૂચકાંકમાં ભારત 134માં ક્રમે છે, જ્યારે ભારત તેના પડોશી ચીન અને શ્રીલંકા ઉચ્ચ માનવ વિકાસ શ્રેણીમાં અનુક્રમે 75માં અને 78માં ક્રમે છે. ભારતને મધ્યમ માનવ વિકાસ હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યું છે. ભૂટાન 125માં અને બાંગ્લાદેશ 129માં ક્રમે છે. બીજો પ્રશ્ન: તાજેતરમાં ચર્ચાયેલ લોકશાહી રિપોર્ટ 2024 નીચેનામાંથી કયા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે? ઓપ્શન એ બોર્ડર્સ વિનાના રિપોર્ટ્સ, ઓપ્શન બી નીતિ આયોગ, ઓપ્શન સી યુએનડીપી, ઓપ્શન ડી વી-ડેમ સંસ્થા. બીજો પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી વી-ડેમ સંસ્થા. વી-ડેમ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલ ડેમોક્રેસી રિપોર્ટ 2024 રિપોર્ટમાં લોકશાહી સ્વતંત્રતા સંબંધિત અનેક માપદંડો પર ભારતને ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે. ડેમ ઇન્સ્ટિટ્યૂટ સમગ્ર વિશ્વમાં લોકશાહી સ્વતંત્રતાઓને ટ્રેક કરે છે. વી-ડેમ સંસ્થા લોકશાહીની જાતોની સ્થાપના 2024માં સ્ટેફન લિન્ડબર્ગ દ્વારા કરવામાં આવી હતી. સ્ટેફન લિન્ડબર્ગ સ્વીડિશ રાષ્ટ્રીય નિષ્ણાત છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે ગ્રામીણ વિકાસ મંત્રાલયે કોની સાથે કરાર કર્યો છે? ઓપ્શન એ જેપાલ, ઓપ્શન બી નીતિ આયોગ, ઓપ્શન સી વિશ્વ બેંક, ઓપ્શન ડી એશિયન ડેવલપમેન્ટ બેંક. સાચો જવાબ છે ઓપ્શન એ જેપાલ. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયે અબ્દુલ લતીફ જમીલ પોવર્ટી એક્શન લેબ જેપાલ દક્ષિણ એશિયા સાથે એક MOU પર હસ્તાક્ષર કર્યા છે. જેપાલ ગ્રામીણ ગરીબ મહિલાઓને આત્મનિર્ભરતાના માર્ગ પર લાવવા માટે સર્વસમાવેશક વિકાસ પર જ્ઞાન ભાગીદાર તરીકે કામ કરશે. જેપાલ એ વૈશ્વિક સંશોધન કેન્દ્ર છે જે ગરીબીના મુદ્દાઓ પર કામ કરે છે. ચોથો: ભારતમાં ફિનટેક ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે ભારત સરકારે કોની સાથે લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે? ઓપ્શન એ વિશ્વ બેંક, ઓપ્શન બી એડીબી, ઓપ્શન સી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, ઓપ્શન ડી નવી વિકાસ બેંક. સાચો જવાબ છે ઓપ્શન બી એડીબી. ભારતમાં ફિનટેક ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે ભારત સરકાર અને એડીબીએ $23 મિલિયન લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ હેઠળ ફિનટેક શિક્ષણને મજબૂત કરવા, સ્ટાર્ટઅપ સફળતાના દરને વધારવા અને ફિનટેક સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ IFIની સ્થાપના કરવામાં આવશે. આ તબક્કે હું આપ સૌને વિનંતી કરું કે મારા વિડીયોને લાઇક કરો અને શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવા અન્ય વિડીયો જ્યારે હું અપલોડ કરું તો આપ સુધી એ માહિતી પહોંચે. આપને આ કરવાનો કોઈ ખર્ચ થતો નથી, પણ મારા ઉત્સાહમાં વધારો થાય છે. નોર્ધન કોલફિલ્ડ લિમિટેડના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કોણ બન્યા છે? ઓપ્શન એ અજય કાલા, ઓપ્શન બી રમેશચંદ્ર શર્મા, ઓપ્શન સી બી સાઈરામ, ઓપ્શન ડી VK સિન્હા. પાંચમા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી બી સાઈરામ. કોલ ઇન્ડિયા લિમિટેડની સિંગરૌલી સ્થિત મુખ્ય પેટા કંપની નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે બી સાઈરામની નિમણૂક કરવામાં આવી છે. સાઈરામ પાસે કોલસા ક્ષેત્રમાં સેવાનો 33 વર્ષનો અનુભવ છે. પ્રશ્ન: વન નેશન વન ઇલેક્શન પર બનેલી કમિટીએ પોતાનો રિપોર્ટ સુપરત કર્યો. આ કમિટીના ચેરમેન કોણ છે? ઓપ્શન એ રઘુરામ રાજન, ઓપ્શન બી રામનાથ કોવિંદ, ઓપ્શન સી સૌમ્યા સ્વામીનાથન, ઓપ્શન ડી ઉર્જિત પટેલ. છઠ્ઠા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી રામનાથ કોવિંદ. વન નેશન વન ઇલેક્શન માટે રચાયેલી સમિતિએ પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કર્યો છે. આ સમિતિની રચના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. આ અહેવાલ પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના નેતૃત્વમાં 8 સભ્યોની
સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે? આ સમિતિમાં પૂર્વ રાષ્ટ્રપતિ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ પણ સામેલ છે. 7મો પ્રશ્ન, નવી વંદે ભારત ટ્રેનોના તાજેતરના સંચાલન સાથે હવે સમગ્ર ભારતમાં કેટલી વંદે ભારત ટ્રેનો દોડી રહી છે? ઓપ્શન એ 80, ઓપ્શન બી 90, ઓપ્શન સી 99, ઓપ્શન ડી 102. 7મા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી 102. અમદાવાદમાં તાજેતરની 10 નવી વંદે ભારત ટ્રેનોના સમાવેશ પછી કુલ 102 વંદે ભારત ટ્રેનો હવે સમગ્ર ભારતમાં દોડી રહી છે, જે દેશના 250થી વધુ જિલ્લાઓને આવરી લે છે. વંદે ભારત એ સ્વદેશી રીતે ડિઝાઇન અને ઉત્પાદિત સેમી હાઈ સ્પીડ સ્વયં સંચાલિત ટ્રેન છે. દેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પીએમ નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2019માં નવી દિલ્હી, કાનપુર, અલ્હાબાદ, વારાણસી રૂટ પર લીલી ઝંડી બતાવી હતી. 8મો પ્રશ્ન, કઈ ટીમે રણજી ટ્રોફી 2024નો ખિતાબ જીત્યો? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી વિદર્ભ, ઓપ્શન ડી બિહાર. સાચો જવાબ છે ઓપ્શન બી મુંબઈ. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ વિદર્ભને 169 રનથી હરાવીને રણજી ટ્રોફી 2024 જીતી હતી. મુંબઈએ 8 વર્ષ બાદ રણજી ટાઇટલ જીત્યું છે. આ સાથે મુંબઈએ ફર્સ્ટ ક્લાસ ટુર્નામેન્ટમાં તેનું 42મું ટાઇટલ પણ જીત્યું. રહાણે રણજી ટ્રોફી જીતનાર મુંબઈનો 26મો કેપ્ટન પણ બની ગયો છે. પ્રશ્ન, દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 13 માર્ચ, ઓપ્શન બી 14 માર્ચ, ઓપ્શન સી 15 માર્ચ, ઓપ્શન ડી 16 માર્ચ. 9મા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 15 માર્ચ. ગ્રાહક અધિકારો વિશે વધુ જાગૃતિ લાવવા માટે દર વર્ષે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ઉપભોક્તા અધિકારો વિશે જાગૃતિ લાવવાના ઉપાયોની ચર્ચા કરે છે. આ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસથી અલગ છે. અને છેલ્લે 10મો પ્રશ્ન, નવા ચૂંટણી કમિશનર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? ઓપ્શન એ સુખબીર સંધુ, ઓપ્શન બી જ્ઞાનેશ કુમાર, ઓપ્શન સી રાજીવ સિન્હા, ઓપ્શન ડી બંને એ અને બી. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, જેમાં એ અને બી આપ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા પૂર્વ બ્યુરોક્રેટ સુખબીરસિંહ સંધુ અને જ્ઞાનેશ કુમારને નવા ચૂંટણી કમિશનર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીની આગેવાની હેઠળની સમિતિએ આ નામોને મંજૂરી આપી દીધી છે. લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પણ આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. પસંદગી સમિતિની ભલામણના આધારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ચૂંટણી પંચના 2 સભ્યોની નિમણૂક કરશે. આ સાથે આ ક્વિઝ કમ્પ્લીટ થાય છે. આપ સૌને વિનંતી કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અન્ય આવા વિડીયો જ્યારે પણ હું અપલોડ કરું તો આપ સુધી એની માહિતી પહોંચે. ખૂબ ખૂબ આભાર.